વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું ફરીથી સ્વાગત છે. તો આપણે આજે પ્રકરણ 6 ધોરણ 10 વિકાસ એસાઇનમેન્ટ સ્ટાન્ડર્ડ જે છે એનું સોલ્યુશન કરીશું. તો મિત્રો અહીંયા દાખલામાં આપણને આપેલ છે કે બે ત્રિકોણ એબીસી અને પીક્યુઆરમાં આપણને આ પ્રમાણેનું એબી અપોન પીક્યુ, બીસી અપોન ક્યુઆર અને એસી અપોન પીઆર આપેલ છે. એબીની કિંમત આ છે, પીક્યુની કિંમત આ છે અને બીસીની કિંમત આ છે. તો આપણને ક્યુઆરની કિંમત પૂછેલી છે. તો સર્વપ્રથમ આપણે સૂત્ર લખીશું એબી અપોન પીક્યુ, બરાબર છે મિત્રો, અને બીસી અપોન ક્યુઆર લખ્યા. આપણે આ ત્રણે સરખા છે, પણ આપણે ગણતરી પ્રમાણે આટલી જ વસ્તુની જરૂર છે. તો એબીની કિંમત 15 સેમી નહીં લખી, એકમની જરૂર નથી અત્યારે, બરાબર છે. પીક્યુની કિંમત 20 છે આપણા જોડે, બીસીની કિંમત 12 છે. તો આપણે ક્યુઆર શોધવાના છે. તો મિત્રો જ્યારે પણ આવું થાય તો આપણે શું કહીશું, ચોકડી ગુણાકાર કરી નાખીશું. એટલે 15 ગુણ્યા શું થયા, ક્યુઆર થયા, અને 12 ગુણ્યા શું થયા, 20 થયા. પણ આપણે કિંમત કોની શોધવાની છે મિત્રો, ક્યુઆરની શોધવાની. તો અહીંયા માત્ર શું જોઈએ, 15 જોઈએ. તો 15 ક્યાં જશે, છેદમાં. તો આપણે ક્યુઆર બરોબર શું લખ્યા, 12 ગુણ્યા 20 છેદમાં 15. તો 5 તરી 15, 5 ચોક 20, 3 3 ચોક 12. તો માટે ક્યુઆર બરોબર શું થશે મિત્રો, ચોખ્ખું ચોખ્ખું 16. સ્વાભાવિક છે, બધા એકમ સેમીમાં છે, તો આનો જવાબ પણ શું આવશે, સેમીમાં. ખ્યાલ આવી ગયો હશે મિત્રો તમને. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. મિત્રો દાખલા નંબર 2માં આપણને એવું કીધું છે કે બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુઆરની બાજુ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે. હું રફલી એક આકૃતિ ડ્રો કરું છું. દાખલા કે આ ત્રિકોણ પીક્યુઆર છે, બરાબર છે. એ પીક્યુ જે છે એના ઉપર બિંદુ કોઈ આવેલું છે, ઈ આવેલું, બરોબર વચ્ચે છે એ ખબર નથી આપણને, પણ અહીં આવેલું છે. અને એ જ પ્રમાણે અહીંયા પીઆર ઉપર બિંદુ એફ આવેલું છે. હવે જો ઈ અને એફને હું જોડું તો આવી રીતે રેખાખંડ બને. તો જો આ બંને સમાંતર ત્યારે હોય જ્યારે આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર કેવો મળે, સરખો મળે. તો આવા બે દાખલા છે મિત્રો. તો આપણે પહેલા દાખલા ઉપર જઈશું, બરાબર છે. તો સર્વપ્રથમ આપણે શું કરીશું, પીઈ અપોન ઇક્યુ કરીશું. તો પીઈની કિંમત 3.9 છે અને ઇક્યુની કિંમત 3 છે. સેમી તો છે જ. તો અહીંયા 3 13 તરી 39 આવશે, એટલે 1.3 થશે, બરાબર છે મિત્રો. તમે સમજી શકો છો. પોઈન્ટને ભૂલી જાઓ તો 13 તરી 39 અને પાછા પોઈન્ટ મૂકી દીધા એટલે 1.3. રેશિયોને કદી એકમ ના આવે મિત્રો, બરાબર છે. એ જ પણ આપણે પીએફ અપોન શું કરીશું, એફઆર કરીશું. તો અહીંયા 3.6 છે અને નીચે શું છે, 2.4 છે. પોઈન્ટ ભૂલી જઈએ મિત્રો તો 36 છેદમાં શું થાય, 24 થશે. તો એ આપણે જો 12 તરી 36 ને 12 દુ 24, 3 છેદમાં 2 એટલે 1.5 થાય. તો મિત્રો શું બંને જવાબ સરખા મળ્યા, ના. એટલે કે પી અપોન ઇક્યુ અને પીએફ અપોન એફઆર જે છે એ સરખા ના મળ્યા. માટે ઈએફ અને જે ક્યુઆર છે એ સમાંતર નથી. આશા રાખું છું મિત્રો ખ્યાલ આવી ગયો હશે. અને બીજા પોર્શન તરફ જઈશું. મિત્રો ખાસ યાદ રાખો, આપણે આ જે પ્રશ્ન છે એમાં આકૃતિ દોરવાની નથી, બરાબર. બંને પ્રશ્ન જે આગળનો શીખવાડ્યો એમાં પણ ને આમાં પણ. તો એ ફરીથી આપણે શું કરીશું, જો આ ફક્ત સમજવા માટે આકૃતિ દોરી છે. તો પીઈ અને ઇક્યુ લખો કે ક્યુઈ લખો, બરાબર છે, કોઈ ફરક નથી પડતો. પણ એ ક્યુઈ આપ્યું છે તો આપણે ક્યુઈ લખીશું. તો 4 છેદમાં 4.5, બરાબર છે મિત્રો. તો હવે જો અમે 4 લખ્યા, એટલું યાદ રાખજો મિત્રો, છેદમાં પોઈન્ટ છે ને તો એ 10 લખતા, તો છેદનો છેદ ક્યાં જતો રહે, અંશમાં જતો રહે, અને અહીંયા લખ્યા 45. તો મિત્રો એ જો 5 9 45 ને 5 દુ 10, એટલે 4 દુ 8 છેદમાં શું મળ્યા, 9 મળ્યા કે ના મળ્યા. એવી રીતે બીજો ગુણોત્તર લખીએ, પીએફ અપોન આરએફ. તો પીએફ અપોન આરએફમાં તો 8 સેમી 9 સેમી. તો જો બંને જવાબ સરખા મળ્યા કે નહીં, ડાયરેક્ટ જ જવાબ મળી ગયો એમાં. તો એનો મતલબ શું થયો કે પીઈ અપોન ક્યુઈ સામે પીએફ અપોન આરએફ સરખા મળ્યા. અને આ સરખા મળ્યા માટે કોણ સમાંતર થશે, ઈએફ સમાંતર ક્યુઆર થાય. તો આશા રાખું છું મિત્રો આ દાખલામાં પણ તમને ખ્યાલ આવી ગયો છે. આટલી જ ગણતરી કરવાની હોય દાખલામાં. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. ત્રીજા દાખલાની વાત કરીએ તો આપણને ત્રિકોણ એબીસીમાં પી અને ક્યુ અનુક્રમે એબી અને એસી પરના શું છે, બિંદુઓ છે. અને એવા બિંદુઓ છે જેથી પીક્યુ અને બીસી સમાંતર થાય છે. જો મિત્રો આમ નિશાની કરીએ તો સમજી શકાય કે બંને સમાંતર છે. અને આકૃતિ દોરવી જરૂરી છે આ દાખલામાં, બરાબર છે. આ રીતે આપણે આકૃતિ દોરીશું. હવે આપણે આ દાખલાની અંદર આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર આપણે વાત કરીશું. તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ
બરાબર છે. શું થશે? સૂત્ર લખીશું એપી અપોન પીબી. એપી અપોન પીબી બરાબર શું થશે? એક્યુ અપોન ક્યુસી. આવું કેમ થાય? કારણ કે પીક્યુ અને બીસી સમાંતર છે. તો મિત્રો એપીની કિંમત આપણા જોડે કેટલી છે ખબર નથી, તો શોધવાની છે. પીબીની કિંમત 6 છે, એક્યુની કિંમત 15 છે અને ક્યુસીની કિંમત કેટલી છે? 9 છે. તો મિત્રો આ છેદમાં 6 જે છે એ સામે ક્યાં જશે? ગુણાકારમાં જશે. ક્યાં જશે? ગુણાકારમાં જશે. તો એ લખીશું એપી બરોબર 15 ગુણ્યા 6 છેદમાં 9. તો મિત્રો 9 એટલે 3 તરી 9 કહેવાય કે ના કહેવાય? તો 3 દુ 6, 3 પંચા 15. તો આપણો જવાબ કેટલો આવશે? 5 દુ 10. તો એપીની કિંમત કેટલી થશે મિત્રો? 10 એકમ. જે પણ એકમ હોય, પણ આપણે એકમ નથી આપેલો એટલે 10 જ લખીશું. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. નંબર 4માં આપણને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં અમુક બાબતો આપેલી છે અને એ આપી છે એના પછી આપણે ગણતરી કરવાની છે. તો મિત્રો જો ડાયરેક્ટ આપણે આમાં બીપીટી એટલે કે સમપ્રમાણતો મૂળપ્રમેય વાપરી ના શકાય, કેમ કે બે ત્રિકોણ છે જુદા જુદા. એટલે આપણે આનામાં શરત આવશે બે ત્રિકોણોને સમરૂપ કરવા માટેની. તો જુઓ, પહેલાં તો આપણે સમરૂપતા મેળવવી પડશે. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો એ અને ખૂણો પી સરખા છે. તો એની સામે મેં શું લખ્યું? મિત્રો પી લખ્યું. ખૂણો બી અને ખૂણો ક્યુ સરખા છે એટલે બીની સામે શું લખ્યું? ક્યુ. તો સ્વાભાવિક છે સીની સામે શું આવશે? આર. તો મિત્રો સંગતતા આપણા જોડે કઈ સમરૂપતા મળી જાય છે? તો ત્રિકોણ એબીસી સમરૂપ ડાયરેક્ટ ત્રિકોણ શું થાય છે? પીક્યુઆર થઈ જાય છે. અને કઈ શરત પ્રમાણે થાય છે? ખોખું સમરૂપતા શરત. કઈ? ખોખુની જે સમરૂપતા શરત છે એને આધારે. બસ મિત્રો આપણને મળી ગયું. હવે આપણે જુઓ, આપણે જોઈ શકીએ છીએ કે એબી સામે પીક્યુ છે. બરોબર છે, આપણે રાઈટ છીએ. તો એસી કેટલા છે? તો એસીની કિંમત 20 છે. તો આપણને પીઆર શોધવાના કીધા. તો મિત્રો બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખો, મેં આ પહેલું ત્રિકોણ નાનું અને બીજું ત્રિકોણ મોટું કેમ દોર્યું છે? કારણ કે ગુણોત્તરમાં 4 અને 5 આ નાના છે અને આ મોટા છે એટલા માટે. બરાબર છે. કોઈ પણ રીતે ત્રિકોણ ના દોરશો. બરાબર. હા, અંદાજિત ત્રિકોણ દોરી શકે, પણ પહેલું નાનું અને બીજું મોટું જ હશે આ દાખલા પ્રમાણે. બરાબર છે. પણ એ જો 5 અને 4 હોત તો એ પહેલાં મોટું દોરતા અને પછી નાનું દોરતા. હવે સૂત્ર શું થશે આપણું? તો એ બી અપોન પીક્યુ બરોબર શું થશે? એસી અપોન પીઆર. અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો લીધો આપણે. તો એ બીની કિંમત 4, પીક્યુની કિંમત 5, એટલે કે આ ગુણોત્તર 4/5 આપેલો હતો. બરાબર. એસીની કિંમત આપણા જોડે 20 છે. પીઆરની કિંમત શોધવાની છે. તો પીઆર સામે ગુણાશે એટલે 4 ગુણ્યા શું થશે? પીઆર થશે ને 20 ગુણ્યા શું થશે? 5 થશે. હવે મિત્રો 4 છેદમાં જતા રહેશે એટલે પીઆર બરોબર શું થશે? 20 ગુણ્યા 5/4. તમને એવું થશે 20 પંચા 100 કેમ ના કરો? છેદ ઉડે છે ને, 4 પંચા 20. તો પીઆર બરોબર શું થશે? પાયો પાયો 25. એકમ શું આવશે? જો મિત્રો એ એકમ સેમી આપેલો છે એટલે એકમ સેમી લખવો જરૂરી છે. તો મિત્રો આની સાથે આપણે આ જે પ્રકરણ 6 છે એના દાખલા સોલ્વ કર્યા. તો મિત્રો આશા રાખું છું કે તમને ખબર પડી હશે અને તમે આનું સરસ રીતે રિવિઝન કરજો. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સરસ રીતે તૈયારી કરો. બરાબર. બાય બાય.